નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃતિ. તો આવતીકાલના દિવસનું પંચાંગ દિન વિશેષ એક વિશેષ મુદ્દો, રસપ્રદ મુદ્દા વિશે પણ આપણે કાર્યક્રમની મધ્યમાં વાત કરીશું અને કાર્યક્રમના અંતમાં આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે તે પણ જાણીશું. તો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભાવભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો. આજે આપણે પંચાંગ દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય જોઈશું. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત આવતીકાલના પંચાંગથી કરીએ. પંચાંગમાં તારીખ 15/11/2025 ને વાર શનિવાર, તિથિ વિક્રમ સંવત 2082, કારતક વદ 11 છે આવતીકાલે. કન્યા રાશિમાં ચંદ્ર છે, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે, વિષકુંભ નામનો યોગ છે. તો જે કરણ છે તે બહુ નામનું કરણ છે. વિછોડો કે પંચક નથી, કાલે તમે જોશો તો નથી પંચક કે નથી વિછોડો. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય પોતાની તુલા રાશિમાં ભ્રમણ કરે છે, ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરે છે. 6:52 કલાકનો સૂર્યોદય, તો સૂર્ય સાંજે 5:55 કલાકનો છે. 3:25 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 2:55 છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારો સમય અને સારામાં સારું ચોઘડિયું 12 થી 12:46 છે. અભિજીત મુહૂર્ત. રાહુકાળ 9:38 થી 11 કલાકનો છે. અને આ રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ નહીં, નવા કામની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો. રાહુકાળમાં કરેલા કામ હંમેશા નાની મોટી તકલીફ લઈને આવે, એટલે કે રાહુકાળમાં કોઈ કામ ના કરવું. કાલે 11નો દિવસ છે, શનિવારે. બહુ જ સારો દિવસ સારા કામ કરવા માટે. ચોક્કસથી સારા નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, તો આવતીકાલના પંચાંગ વિશે તો આપણે જોયું, પરંતુ હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ દર્શક મિત્રોને જણાવો. કાલે શનિવાર છે, હનુમાનજીનો દિવસ. હનુમાનજીને આંકડાના ફૂલની માળા અર્પિત કરો અને સાથે એક હનુમાન ચાલીસા ભગવાન હનુમાનજીની સામે બેસીને વાંચવાથી તમારા આવનારા સંકટો દૂર થાય છે. હનુમાનજીને આંકડાના ફૂલની માળા અર્પિત કરવાથી તમારા દરેક આવનારા સંકટો દૂર થાય છે. આવતીકાલે આટલું અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો. હવે દિવસ રાતના ચોઘડિયામાં જે પ્રથમ ચોઘડિયું છે એ શુભ ચોઘડિયું છે, જે સવારના 8:15 થી 9:35 કલાકનું છે. બીજું લાભ ચોઘડિયું 1:45 થી 3:10 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 3:10 થી 4:32 કલાકનું છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 5:55 થી 7:32 કલાકનું રહેશે. બીજું શુભ ચોઘડિયું ફરી એકવાર આવશે, જે 9:10 થી 10:48 કલાકનું રહેશે. અને ત્રીજું અમૃત ચોઘડિયું 10:48 થી 12:23 કલાકનું રહેશે. તો આ 3 ચોઘડિયા ત્રણે સારા ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા હોય તો આ ચોઘડિયામાં કરો, ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, તો આપણે દરરોજ કોઈ ખાસ મુદ્દા પર વાત કરતા હોય છે, રસપ્રદ મુદ્દા વિશે વાત કરતા હોય છે, તો આજનો એવો કયો રસપ્રદ મુદ્દો છે, ખાસ મુદ્દો છે, એ પણ દર્શક મિત્રોને જણાવો. હવે આજના રસપ્રદ મુદ્દામાં મને ઘણા લોકો કીધું કે મારા તમને જમીનથી લેણું નથી, ગમે તેટલું કરીએ જમીનમાં. આમ તો 100માંથી 80 જણને જમીનથી લાભ રહેતો, પણ 20 જણ એવા જમીનથી લાભ ના રહે. તો એવું તો શું હોય કે મારા કુંડળીમાં જેના કારણે અમને જમીનથી લાભ નથી મળતો? કોઈક જગ્યાએ જમીન લીધી, ફસાઈ ગયા, ફ્લેટ લીધો, ઘર લીધો, એમાં પૈસા ફસાઈ ગયા, અથવા તો કોઈક એમાં નુકસાની ગઈ, ઓછી કિંમતમાં વેચવું પડ્યું, અથવા તો વેચાતું જ ના હોય. લેવા માટે તો લઈ લીધી, પછી વેચાતું નહીં. તો આ બધા જમીનને લગતા વિઘ્નો આવે, મુશ્કેલી આવે, એની પાછળ કારણ શું? કુંડળીમાં મંગળ રાહુ જ્યારે પણ જોડે બને છે, સાથે હોય છે, મંગળ રાહુની યુતિ હોય છે, ત્યારે માણસને જમીનથી તકલીફ થાય છે, માણસને જમીનને લગતી સમસ્યાઓ વધે છે, જમીનને લગતા પ્રોબ્લેમ થાય છે. તો કુંડલીમાં પહેલા તો મંગળ રાહુ જેટલા કુંડલીમાં તમારા કેન્દ્ર ત્રિકોણમાં હોય કે બીજી જગ્યાએ હોય ત્યાં તકલીફ આપે ના આપે. હવે બીજી વસ્તુ એ છે કે મંગળ અસ્તનો હોય અને નીચનો હોય તો પણ જમીન મકાનથી સમસ્યા થાય.
તો કર્કનો મંગળ અસ્તનો થયો, કર્કનો મંગળ નીચનો થયો, અને શુક્રના ઘરનો મંગળ પણ સારો નહીં. શનિના ઘરનો એટલે કે કુંભ રાશિનો મંગળ હોય, વૃષભ કે તુલાનો મંગળ હોય એ પણ સારો ગણવામાં નથી આવતો. જો કુંડળીમાં મંગળ આવા ગ્રહોના માલિકનો બનેલો હોય તો જમીન મકાનમાં યોગ્ય પરિણામ આવતું નથી. જમીન મકાનમાં પૈસા મૂકો તો ફસાય છે. જમીન મકાનમાં પૈસા મૂકવાથી ક્યાંક ને ક્યાંક નુકસાની જાય છે અથવા તો એમાં લાભ મળતો નથી. બીજું કે જ્યારે મંગળ કે રાહુ કે મંગળ કે કેતુ સાથે હોય ત્યારે મહેરબાની કરીને આ દલાલીનું કામ જમીન મકાનની કરવું નહીં, કે કોઈ પણ કોન્ટ્રાક્ટ જે જમીનને લગતા હોય એ કરવા નહીં. તેનું ખાસ ધ્યાન રાખવું. ઉપાય શું છે જેનાથી સારું થાય? તો જમીનનો માલિક હનુમાનજીને કીધા છે, ભૂમિ માલિક હનુમાનજી છે. તો હનુમાનજીની પૂજા ઉપાસના તમારા માટે બહુ જ સારી રહે. દર મંગળવારે, દર શનિવારે હનુમાનજીને 7 લવિંગની માળા ચડાવવાની, કેસરી બુંદીનો લાડુ સાથે તમે દાડમનું ફળ ચડાવવાથી જમીનના દરેક કામોમાં સફળતા મળે છે. આટલું ખાસ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિને નોકરીમાં વર્ચસ્વ વધે, નોકરીમાં લાભ થાય, યોજનાઓ સફળ થાય, ક્રોધ ઉપર નિયંત્રણ રાખવો, મગજને શાંત રાખવું, ઉધાર આપેલા પૈસા પાછા મળે, કોઈકને આપેલું છે ને આવતા નથી એવા પૈસા પાછા મળશે. સિલ્વર શુભ કલર શુભાંક 1. વૃષભ રાશિને વિદ્યાર્થીઓનો અભ્યાસ બેદરકાર રહે, મનને નિયંત્રણમાં રાખવું, ઝડપથી પ્રતિક્રિયા આપવાનું ટાળજો. અમુક વખત ઝડપી પ્રતિક્રિયા આપણને બહુ હેરાન કરે છે. રોકાણ કરો તો પૈસા સારા કમાઈ શકો છો. સફેદ શુભ કલર શુભાંક 3 રહેશે. મિથુન રાશિને મનમાં હીનતાની ભાવના રહે, પારિવારિક સમસ્યાઓ કાલે હેરાન ના થાય, પરિવારમાં કોઈ વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખજો. તમારી જોડે જીવનસાથીની સાથે તમારા દિલની વાત શેર કરી શકો છો. પુષ્કળ સમય મળશે તમારા માટે. સારા એવા સમયમાં તમે સારા એવા કામ પણ કરી શકશો. કેસરી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? નવા સંપર્કો વધે, સંપર્કો વિકસિત થાય, વિરોધીઓને તમારા સામે નબળા થાય, ખોટી જગ્યાએ પૈસા ખર્ચ ના કરવા, ખોટી જગ્યાએ કોઈ પૈસાનું રોકાણ ના કરવું, જીવનસાથી સામે વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરી શકો છો. બદામી શુભ કલર શુભાંક 5. સિંહ રાશિની જો વાત કરીએ તો લોકો તમારી ટીકા કરે તો એમાં આપણે મન ઉપર લગાવવાનું નથી. વેપારમાં નાનું મોટું રોકાણ થઈ શકે છે. કોઈ જગ્યાએ પૈસા રોકવા હોય, રોકાણ કરવું હોય તો કાલે 11 છે, દિવસ સારો છે. જીવનસાથી જોડે બોલવાનું ના થાય, અણબનાવ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. નાણાકીય સ્થિતિમાં લાભ જોવાય છે. લાલ શુભ કલર શુભાંક 9 છે. કન્યા રાશિને ઘરેલું બાબતોમાં ખૂબ વ્યસ્ત રહેશો. પરિવારના સભ્યો તમને પ્રેમ કરશે, વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે અને વિવાહિત જીવનમાં ગોપનીયતા જાળવવી. બ્રાઉન શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે આપણે વાત કરીએ. હેલો. હેલો. મારું નામ મુકેશભાઈ છે. જી. આપની જન્મ તારીખ શું છે? મારી જન્મ તારીખ 22/8/1990. જી. જન્મ સમય? 10:02 સવારના. જી. અને જન્મ સ્થળ શું છે? આણંદ. ઓકે. અને આપનો પ્રશ્ન શું છે એ પણ જણાવી દો. પ્રશ્ન એ છે કે લાઈફમાં આગળ ભવિષ્ય મારું કેવું છે? જો હું પૈસા બચવાની કોશિશ કરું છું બાપા. સિંહ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, બુધવારનો દિવસ, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર ને બીજની તિથિ હતી. હવે લગ્નનો માલિક 12મે ખાડે ગયેલો છે, કર્મનો માલિક પણ ખાડે ગયો છે. એટલે કે તમે સમજો, લગ્નનો માલિક ને કર્મનો માલિક બંને જ્યારે ખાડે જાય ત્યારે માણસના જીવનમાં પરેશાની, હેરાનગતિ રહ્યા કરે. આ વસ્તુ છે. હવે શું કરવાથી લાભ થાય? જે તકલીફ છે બુધ ગ્રહની છે, તો એક તો બુધનું પાનું છેલ્લી આંગળીમાં પહેરી લો.
નિત્યક્રમ પ્રમાણે ઓમ બુમ બુમ બુધાય નમઃ, ઓમ બુમ બુમ બુધાય નમઃના મંત્રનો જાપ કરો. તુલસીના 2 પાન દરરોજ ખાવાનું રાખો. સાથે ભગવાન ગણપતિને એક જાસૂદનું ફૂલ રોજ ચડાવવાનું રાખો. આટલું કરજો, ટ્રેક ઉપર તમારી ગાડી દોડતી થઈ જશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો આપે દર્શક મિત્રના સમસ્યાનું સમાધાન તો આપ્યું, પરંતુ હવે કાર્યક્રમ તરફ પણ આપણે આગળ વધીએ. તુલા, વૃશ્ચિક ને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે પણ જણાવો. તુલા રાશિના તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખજો. નાણાકીય મુશ્કેલી રાહત આપી શકશે. દિવસ સારો ને રોમાંચક રહેશે. કાર્યસ્થળમાં પ્રગતિ થશે. વાદળી શુભ કલર શુભાંક 4 રહેશે. વૃશ્ચિક રાશિને વિવાહિત જીવનમાં સુખમય બની શકો છો. મુસાફરી તમારા માટે કાલે 100% સારી રહે. બીજાના મંતવ્યોને ધ્યાનથી સાંભળવું. બિઝનેસમાં આવક વધશે. ગુલાબી શુભ કલર શુભાંક 2 રહેશે. ધન રાશિની જો વાત કરીએ તો કાર્યોમાં સફળતા મળે. વિદ્યાર્થીઓની મહેનત આગળ આવે. પૈતૃક સંપત્તિને લઈને કોઈ વાદ વિવાદ થઈ શકે છે અને નોકરીના કામનો બોજો માથે ના આવે તેનું ધ્યાન રાખવાનું. જાંબલી શુભ કલર તો શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિને વેપારના દ્રષ્ટિએ દિવસ સામાન્ય છે. લોકોને તમારો લાભ લેવાનો પ્રયત્ન કરવાનું રાખશે. સમસ્યાનો સામનો કરવો પડશે. ખોટા લોકોની સંગત ટાળજો. કથ્થઈ શુભ કલર શુભાંક 7 રહેશે. કુંભ રાશિ, કામ સમયસર પૂર્ણ થાય. નવો વ્યવસાય કરી શકો છો. જૂના પ્રોજેક્ટની સફળતા મળે. આત્મવિશ્વાસમાં ચોક્કસથી વધારો થાય. ભૂખરો શુભ કલર શુભાંક 3 છે. મીન રાશિને આવકના નવા સ્ત્રોત ઊભા થતા જોવાય છે. આવકની દ્રષ્ટિએ દિવસ સારો છે. ગંભીરતા અને ધૈર્યથી નિર્ણય લેવાથી કામ સારું થશે. પૂછ્યા વગર સલાહ ના આપશો અને પૂછ્યા વગર કોઈને કશું કહેશો નહીં. કાયદાકીય બાબતોમાં સારા પરિણામ આવે. પીળો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમને આપણે મંતવ્ય ન્યૂઝ તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. તો આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જ જાણીએ. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું બેન ટેરોટ કાર્ડ છે. વર્ષ 2025 15/11 જેનો જન્મદિવસ છે. સુપર પાવરફુલ વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ છે અને સુપર ડાયનામિક કાર્ડ છે. કહેવાય ને કે ભાઈ જબરદસ્ત મેજર અલકાના કાર્ડ. વર્ષ સારું છે. આખા વર્ષમાં જોરદાર નવાજૂની થવાની છે. ક્યાંથી ક્યાં તમે પહોંચી જશો તમને ખુદ નહીં ખબર પડે. અને બીજું, આ વખત બધી રીતે તમારા તરફ તમારું કામ થતું રહેશે. તમને તમારી ડેસ્ટિની સુધી પહોંચાડવામાં કોઈ અદ્રશ્ય શક્તિ મદદ કરશે. લાભ થશે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું કરવાથી આખું વર્ષ સારું જાય. જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દર શુક્રવારે માં લક્ષ્મીજીને એક કંકુની ડબ્બી ચડાવવાનું રાખે. માં લક્ષ્મીજીને કંકુની ડબ્બી અને એક લાલ ગુલાબ ચડાવે. વર્ષ સારું ને સુંદર જશે. જેનો પણ કાલે જન્મદિવસ રહેશે. જી બેન. જી મહારાજ, તો આપે દર્શક મિત્રોના સમસ્યાના સમાધાન ખૂબ જ સરળ અને સચોટ ભાષામાં આપ્યા છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ ગૂંજતો હોય તો તરત જ નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. તો અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં હાલ બસ આટલું જ. નમસ્કાર.